રામ રામ મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ કસરા ગામ. કસરા ગામ એ કાંકરેજ તાલુકો, જિલ્લો બનાસકાંઠા લાગે છે ને અહીંયા આપણે જે આવ્યા છીએ એ મોનીમા ફાર્મની અંદર આવ્યા છીએ. આ ડેરી ફાર્મ એવડું મોટું બનાવેલું છે કે લગભગ વર્ષે 2.5 કરોડથી પણ વધારે દૂધ એ ખાલી આ માનીમા ડેરી ફાર્મની અંદરથી બનાસ ડેરીની અંદર મોકલવામાં આવે છે. હવે આપણે વાતચીત કરવી છે અત્યારે વિપુલભાઈ જોડે. આપણે જાણવું છે કે આ દૂધની અંદર કેટલો ખર્ચો આવે છે, આટલું જે દૂધ ઉત્પાદન કરવામાં આવે છે તો એ કેવી રીતે કરવામાં આવે છે, કેટલી ભેંસો છે, રોજનું કેટલું દૂધ છે, કેટલી આવક છે, કેટલા પૈસાની બચત થાય છે અને ખરેખર દૂધની અંદર એમને પરવડે છે કે નથી પરવડતું, જેના વિશેની આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરીશું. તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો. જી આ વિપુલભાઈ, મારી ચેનલની અંદર આપનું સ્વાગત છે. આપનું પણ દિલુભાઈ અમારા માનીમા ડેરી ફાર્મમાં સ્વાગત છે. તો આપણે અત્યારે અમે આજે અહીંયા આવ્યા તો મને પહેલો પ્રશ્ન એ થતો હતો કે લગભગ કેટલી ગાયો અને કેટલી ભેંસો અહીંયા તમે રાખેલી છે? મારી જોડે અત્યારે ભેંસો છે 250 જેવી અને ગાયો 100 ઉપર છે. અને આ જે ગાયો ને જે ભેંસો છે એમાંથી મતલબ કે કેટલી ભેંસો દૂધ આપતી છે? અત્યારે દૂધ આપતી ભેંસો 115 જેવી છે, જ્યારે ગાયો 95 ગાયો અત્યારે મિલ્કિંગ ઉપર છે. અચ્છા. અને એ 95 ગાયો અને 100 ભેંસોનું થઈને દૂધ એ સવાર અને સાંજ બંને ટકનું, એટલે કે એક દિવસનું કેટલું દૂધ થાય? એ અત્યારે બંને ટાઈમનું થઈને 1200 લીટર કરતાં પણ વધારે દૂધ થાય છે. 1200 લીટરથી વધારે દૂધ થાય આખા દિવસનું. એટલે પૈસાની રીતે ગણીએ તો કેટલું થાય? પૈસાની રીતે ગણીએ તો 70,000 કરતાં વધારે થાય દિવસનું. 70,000 કરતાં વધારે થાય પર ડે. એટલે મંથલી ગણીએ તો કેટલું થાય? 21 લાખ 20 લાખ આજુબાજુ થાય. 21 લાખનો પગાર મહિને આવે. મહિનાની અંદર 2 પગાર થાય છે. 2 પગાર થઈને 21 લાખ રૂપિયા જેવું આવે છે. 20-21 પણ વિપુલભાઈ 20-21 લાખનો પગાર આવતો હશે તો આટલા બધા તમે ધારો કે પશુઓ રાખેલા છે તો એનો ખર્ચો થતો હશે ને? ખર્ચો થાય ને. તો ખર્ચો કેટલો થાય? કારણ કે પશુપાલનની અંદર શું થઈ ગયું છે કે અત્યારે લોકો એને એક જ પ્રશ્ન હોય છે કે ખર્ચો વધી ગયો છે. દિલુભાઈ, જ્યારે અમે નવ ડેરી ફાર્મ ચાલુ કર્યું ત્યારે શરૂઆતની સમયની અંદર લગભગ અમારે 70% જેટલો ખર્ચો લાગતો હતો. એનું કારણ હતું કે અમે ત્યારે આટલું ટેકનોલોજી વાળું ડેરી ફાર્મ નહોતું બનાવ્યું. અત્યારે અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડેરી ફાર્મિંગ કર્યું છે તો એ ખર્ચો અત્યારે અમારે લેબર પણ અમે ઓછા કર્યા છે અને પશુઓ પ્લસ કર્યા છે. એટલે જે અમારે શરૂઆતની સમયની અંદર જે 70% ખર્ચો થતો હતો એ અત્યારે 40% ખર્ચો ઘટી ગયો છે અને લગભગ 60% જેટલો ખર્ચો અત્યારે થાય છે અને 60% જેવું પ્રોફિટ રહેશે. અચ્છા. એટલે કેટલા માણસો અંદાજિત આટલો મોટો તબેલો સંભાળવા માટે કેટલા લેબરોની જરૂર પડે? પહેલા 26 જણા કામ કરતા હતા, પશુ ઓછા હતા. અત્યારે 18 જણા જ કામ કરે છે અને પશુ પ્લસ થયા છે. એવું છે? હા. લેબરિંગ ખર્ચો કેટલો જાય વર્ષે તમારે? લેબરિંગ ખર્ચો કુલ ગણીએ તો વર્ષે 30 લાખ રૂપિયાનો જાય છે. 30 લાખ રૂપિયાનો એ જાય. પછી જે ઘાસચારો છે કેટલો ખેતરમાં કેટલો ઘાસચારો જોઈએ હમણાં માટે પશુઓ માટે? ઘાસચારો અમે લગભગ 70 થી 75 વીઘામાં વાયેલો છે. 70-75 વીઘાની અંદર ઘાસચારો વાયેલો. તો 70-75 બીજું જે દોણ કેવડા એ દાણ કેટલું જોઈએ વર્ષે? દાણ ને એનું એવરેજ મહિને 5 લાખ રૂપિયાનું જોવે છે. એટલે વર્ષે 60 લાખ રૂપિયાનું ફીડ જોવે અલગથી. લીલા અને સૂકા ઘાસચારાનું વગર અલગથી જોઈએ. 60 લાખ રૂપિયાનું વર્ષે થઈ જાય છે. એટલે અંદાજિત તમે એવું ગણો ને કે એક મહિને અંદાજિત કેટલો ખર્ચો આવે? દિલુભાઈ, મારે જમીન પોતાની છે અને લીલો ઘાસચારો મારે બહારથી લાવવો નથી પડતો. એટલે મને આ ધંધાની અંદર મહિને 40% જેટલું પ્રોફિટ ઓલરેડી રહે છે. મારી મહિને 40% પ્રોફિટ રહે છે. 20 લાખની અંદરથી 40% પ્રોફિટ એટલે કે 7-8 લાખ રૂપિયાનું તમને પ્રોફિટ રહે છે. 8 લાખ રૂપિયા ચોખ્ખા વધે છે. 10-12 લાખ રૂપિયાનો ખર્ચો થાય. એની અંદર જે પાછળથી તમને મતલબ કે જે આ જે ધારો કે અહીંયા જે ગાયો ને ભેંસો છે એમનું જે છાણ હોય બરોબર, એની કેટલી ઇન્કમ થાય દર વર્ષે? એક છાણ ને બધું અમે વેચવા જઈએ તો લગભગ વર્ષે 8-10 લાખ રૂપિયાનું છાણ પણ વેચીએ. છાણ પણ એટલું વેચો. પછી આપણે વાતચીટ કરીએ તો છાણ વગર કે ધારો કે દૂધ વધારો મળે છે એ કેટલો મળે છે? દૂધ વધારો ગઈ સાલ મારે 48 લાખ રૂપિયા હતો. આ વર્ષે ટર્નઓવર થોડું વધ્યું છે એટલે આ વર્ષે લગભગ 60 લાખ આજુબાજુ ભાવ વધારો આવશે. એટલે 60 લાખ આજુબાજુ ભાવ વધારો આવે તો 60 લાખનો ભાવ વધારો ને કુલ કેટલું આ વર્ષે દૂધ થયું છે? આ વર્ષે તમને આ વર્ષે 2 કરોડ ને 41 લાખનું દૂધ થયું છે અને 60 લાખ દૂધ વધારો અંદાજિત. એટલે એવું સમજો ને
કે 3 કરોડ આજુબાજુ હા એટલું રે એટલું થયું 3 કરોડ પ્લસ. હવે તમે એક જ વસ્તુ કહી દો, કારણ કે પશુપાલકોને શું છે કે ઘણા બધા લોકોને ઘણું કન્ફ્યુઝ, 3 કરોડની અંદરથી અંદાજિત ખર્ચો કેટલો ને બચત કેટલી? જો દિલુભાઈ, પહેલી વસ્તુ કે જે ભાવ વધારો આવે છે એ તો ચોખ્ખો નફો છે, એની અંદર તો કોઈ ખર્ચો ગણવામાં આવતો નથી. અને આપણે જે અત્યારે ધંધો કરીએ છીએ એની અંદરથી 60% ખર્ચો જતો રહે તો 40% તો ઓલરેડી વધે જ છે. કોઈ મિત્ર જમીન પોતાની ના હોય અને ભાડે લઈને કરતો હોય તો એને પણ ઓછામાં ઓછો 20 થી 25% બેનિફિટ રહે જ છે. જો થોડો ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામકાજ કરે તો 100% ધંધાની અંદર નફો રહે છે. એટલે પણ અંદાજિત તમે એવું સમજો ને કે 40% નફો રહે એટલે એવું ગણો ને કે 2 કરોડ ને 40 લાખ રૂપિયાનું તમે દૂધ ભરાયું તો એના 40% પ્રમાણે 40-80 અને 90-95 લાખનો એ રહે, 60% બીજો, એટલે 1.5 કરોડ રૂપિયા જેવું, 1.5 કરોડ કમ્પ્લીટ, 1.5 કરોડ જેવું તમને વર્ષે પ્રોફિટ રહે ને. હા રહે. હા, એટલે મૂળ 10 લાખ 12 લાખ રૂપિયાનું પ્રોફિટ એ પર મહિને પર મંથલી પડે. તો આ વિપુલભાઈ હતા જેમના જોડેથી આપણે જાણ્યું કે ખરેખર જો તમારે તબેલો બનાવવો છે, 240-50 પ્લસ પશુઓ રાખો છો, જેમાંથી 95 ગાયો દુવા આપે છે, 100 ગાયો દુવા આપે છે, તો કેટલો ખર્ચો આવે છે, કેટલું બેનિફિટ રહે છે, કેટલું નુકસાન થાય છે, કેટલો ફાયદો થાય છે, બધી જ એમના જોડેથી માહિતી મેં તમને આપી. હવે આપણે અહીંયા જાણીશું કે કેવી રીતે અહીંયા દૂધને દોવામાં આવે છે, કેવી ટેકનોલોજીથી કામ થાય છે, એ હું તમને હવે જણાવીશ. મિત્રો આપણે ત્યાંથી નીકળીને હવે તબેલો જોવા જતા હતા, ત્યાં જ આપણી પાછળ તમે સ્વિમિંગ પુલ જેવું જોઈ રહ્યા છો. તો મને પહેલાં એવું લાગ્યું કે કદાચ આ સ્વિમિંગ પુલ કોના માટે બનાવેલો છે, પરંતુ એનું પાણી જોયું એટલે એવું લાગ્યું કે કદાચ અહીંયા પૂછવા જેવું છે. તો મેં વિપુલભાઈને પૂછ્યું તો ભાઈ આ સ્વિમિંગ પુલ શેના માટે બનાવેલો? સ્વિમિંગ પુલ અહીંયા ભેંસો અને ગાયો બંને આની અંદર નાય છે. એટલે સ્વિમિંગ પુલની અંદર અમે મિલ્કિંગનો સમય હોય એ પહેલા એ 1 કલાક પહેલા આની અંદર ભેંસ અને ગાય નવરાઈએ છીએ અને ત્યારબાદ મિલ્કિંગની અંદર જાય છે. અચ્છા, એટલે 1 કલાક રેગ્યુલર પર ડે. અને ઉનાળાની સિઝનની અંદર તો લગભગ 2 કલાક કરતાં પણ વધારે અંદર રાખીએ છીએ. જ્યારે ગાયો આંફતી હોય છે, અત્યારે આપણે ટેમ્પરેચર થોડું વધારે રહે છે, એટલે સિઝનની અંદર તો બહુ ઉપયોગી થાય છે. પછી પાણી પણ ગંદુ થઈ જતું હોય છે, તો પછી પાણી દિલુભાઈ આ પાણી ગંદુ થતું નથી, પરંતુ આ પાણીની પણ આની અંદર મળમૂત્ર અને છાણ ને બધું મિક્સ થાય છે. એટલે આ એક આશીર્વાદ રૂપ કહેવાય કે આ બધું અમે અમારા ખેતરમાં જવા દઈએ છીએ. અને લગભગ ઘણા સમયથી અમે અમારા ખેતરની અંદર યુરિયા ખાતરનો બિલકુલ ઉપયોગ કરતા નથી. આ છાણ મૂત્ર જે આની અંદર થાય છે, આ પાણી જ ખેતરની અંદર જાય છે. અને આની અંદર થઈ જ બધું અમે છાણ ને મૂત્ર દ્વારા જ ખેતરની અંદર બધું જાય છે. તો મિત્રો તમે જોયું કે જે જગ્યાએથી ભેંસો જે સ્વિમિંગ પુલની અંદરથી નાઈ અને અહીંયા મિલ્કિંગ માટે આવે છે, લગભગ અંદાજિત 24 જેટલા મશીનો અહીંયા લગાવેલા છે, બરોબર. તો આપણે પૂછીએ કે આ કેવી ટેકનોલોજીથી અહીંયા ભેંસો માટે શું થાય છે અને કેવી રીતે થાય છે. તો વિપુલભાઈ, આ જે ભેંસોને દોવા માટે મિલ્કિંગ લગાવેલા છે, આમાં કેટલો ટાઈમ લાગે છે, કેટલો સમય લાગે ને આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરો છો? દિલુભાઈ, આ આખું જે છે મિલ્કિંગ પાર્લર છે અને આ વાનસુન કંપનીનું લગાવેલું છે, બરાબર. એ 24 ભેંસો એક સાથે મિલ્કિંગ આ બાજુ થાય છે અને 24 આ બાજુ, એટલે 48 ભેંસો એક સાથે અંદર આવે છે. 48. હા, અને એ ભેંસ અને ગાય બંને એક સાથે દોવી હોય તો પણ દોઈ શકાય છે. અમે પહેલા ભેંસોનું મિલ્કિંગ કરીએ છીએ, ભેંસોનું મિલ્કિંગ પૂરું થાય ત્યારબાદ ગાયનું મિલ્કિંગ આ જ જગ્યા પર કરીએ છીએ. એટલે ગાય અને ભેંસનું મશીન કંઈ અલગ આવતું નથી, એક જ મશીનથી બંને કામ થાય છે, બરાબર. અને અહીં મશીન દ્વારા 24 ભેંસો છે, જે 20 મિનિટની અંદર અમે 24 ભેંસોનું મિલ્કિંગનું કામ પૂરું કરીએ છીએ. હા, 20 મિનિટની અંદર 24 ભેંસોનું મિલ્કિંગ કામ થઈ જાય છે. આ જે તમે ટેકનોલોજી લગાવી, એટલે આ જે રીતે ધારો લગાવ્યું, તો અહીંથી આવેલું મિલ્ક કઈ જગ્યાએ જાય? અહીં 3 પાઇપો આવેલી છે. એક હવાનું કામ કરે છે, હવાનું કામથી જે આંચળને દબાવે છે અને દબાવવાથી એનું દૂધ નીકળે છે. અને બીજો એ મિલ્કિંગની પાઇપ છે, એટલે અહીંથી જે મિલ્કિંગ બધું નીકળે છે એ એક રૂમની અંદર બલ્કની અંદર જાય છે. અત્યારે બલ્ક લગાવેલ નથી, પણ કેન છે, તો એ બધું દૂધ કેનની અંદર જાય છે અને કેનથી મંડળી દ્વારા મંડળી અંદર જાય છે. ઓકે. એટલે કેનમાંથી ત્યાં મંડળીએ જતું રહે. આમાં તો પોતાની મંડળી છે ને તમારા ઘરની આખી? ના, ગામની જે દૂધ મંડળી આવે એની અંદર ત્યાં જ બધું જાય છે. ત્યાં જ બધું દૂધ જાય. એટલે આ પાઇપ દ્વારા એક બલ્કની અંદર જાય, બલ્કની અંદર સેવ કરી અને કેનની દ્વારા તમે ડેરીએ મોકલી આપો. હા, દૂધનું કલેક્શન બધું એક રૂમની અંદર જ થાય છે. તો મિત્રો તમે જોયું કે આ જો તમે જે લગાવેલું છે, આ બધા મિલ્કિંગ માટેના જે મશીનો છે એ લગાવેલા છે. આ કઈ કંપની કીધી તમે? આ વાનસુન કંપનીના લગાવેલા છે. ને આ બધું જે મિલ્કિંગ છે ને એ અહીંથી મિલ્કિંગ લેવામાં આવે છે, આ પાઇપ દ્વારા એક બલ્કની અંદર સંગ્રહ થાય છે ને એ જગ્યાએથી ડેરીએ મોકલવામાં આવે છે. રોજનું અંદાજિત 1200
લીટરથી વધારે દૂધ મોકલવામાં આવે છે, એટલે કે સમજી લો કે રોજનું 70,000 થી 75,000 દૂધ એ અહીંથી મોકલવામાં આવે છે. કે કદાચ આટલું મોટું આ જે ધારો કે તમે લગાવ્યું છે ટેકનોલોજી, માણસો રાખી શકો, ભેંસો દોવા માટે બધું રાખી શકો, આટલી મોટી ટેકનોલોજી લગે, કારણ શું? દિલુભાઈ, આ ટેકનોલોજી લગાવવાનું કારણ એક છે કે અત્યારે ડેરી ફાર્મની અંદર સૌથી મોટો પ્રશ્ન લેબરનો છે કે લેબર વગર આ ધંધો થતો નથી. તો અવારનવાર જ્યારે સૌથી વધારે વિયારનો સમય હોય, ગાય ભેંસનો વિયારનો સમય હોય, એ સમયે માણસ મિલ્કિંગ નીકાળી શકતો નથી હાથથી, એટલે ત્યાં ફાર્મ ઉપરથી જતો રહે છે અને આપણો ધંધો ઊભો થઈ જાય છે. એટલે અમે પાસે મશીનરી ઉપર આવ્યા અને પહેલા અમે મિલ્કિંગ મશીનથી દોતા હતા. એ પછી ધીમે ધીમે અમે મિલ્કિંગ પાર્લર બનાવવાનું વિચાર્યું અને અત્યારે આવડું મોટું લગભગ ઇન્ડિયાની અંદર પણ લગભગ ગાય અને ભેંસ એક સાથે દોરાય એવું લગભગ ફર્સ્ટ નંબરનું આ પાર્લર છે, એવું વાન્સુન કંપની દ્વારા કીધેલ છે. લગભગ કોઈ કંપનીનું આવડું મોટું એક સાથે 24 પશુ દોરાય અને આવું જે મિલ્કિંગ પાર્લર છે એ લગભગ ક્યાંય નથી. અને આપણે અહીં બનાવ્યું છે, જે બનાસકાંઠાના ખેડૂતોને જોવું હોય તો એ આવી શકે છે અને જોઈ શકે છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ જે એરિયા દેખાઈ રહ્યો છે, આ હોલ્ડ એરિયા છે. અહીંયા જ્યારે નાઈ ધોઈ અને ભેંસો આવે છે તો અહીંયા હોલ્ડ કરે છે અને પછી મિલ્કિંગ માટે એવો જે જગ્યા મેં તમને બતાવી એ જગ્યાએ જાય છે. આ જગ્યા જે તમને બતાવી એ બધી હોલ્ડ માટે હતી. આપ જો આ બાજુ ઘણા બધા લોકો મુલાકાતથી આવ્યા છે, તો જોઈ શકો ઘણા બધા લોકો અહીંયા કચરા ફાર્મની, મોનીમા ફાર્મની મુલાકાત લેવા આવતા હોય છે અને જાણતા હોય છે કે પશુપાલન કેવી રીતે કરવું, પશુપાલનની અંદર કેવી રીતે આગળ વધવું. આ ખુલ્લાની અંદર રાખેલી છે અહીંયા આ બધું શું પેલા છોડ છે કે લગાવેલું લાવેલું છે કે અહીંયા માટી લગાવેલી? એ દિલુભાઈ, છાણ અને માટી બંને મિક્સ છે. અત્યારે ચોમાસાની ઋતુની અંદર એ થોડું વરસાદ પડે એટલે થોડું કાદવ ને એવું થાય છે, પરંતુ એ કાદવ જેમ વરસાદ બંધ થઈ જાય એટલે એ કાદવ રહેતો નથી, પરંતુ એક ગાદી રૂપ આમને જગ્યા થઈ જાય છે, જે આની અંદર તમામ ગાય અને ભેંસ શાંતિથી બેસે છે અને વાગોળે છે. અને આની અંદર માટી પણ નાખેલી છે અને છાણ બંને છે. અમે વર્ષની અંદર 1 થી 2 વખતે છાણ ભરાઈએ છીએ લોડર દ્વારા, અને પાકાનું છાણ અમે કાચાની અંદર નાખીએ છીએ. એટલે આ ગાદી જેવું એક પોચી જમીન છે. આની અંદર ગાય ભેંસને બેસવાની બહુ મજા આવે છે અને આનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ફાયદો શું આ ખુલ્લા જગ્યાએ પશુને રાખવાથી? ખુલ્લી જગ્યામાં જેમ આપણને પણ એક રૂમની અંદર રહેવું ગમતું નથી, એમ પશુને પણ ખુલ્લું જીવન જોવે છે, ખુલ્લી આઝાદીમાં રહેવું ગમે છે. એટલે ખુલ્લી રાખવાથી એનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને જે અત્યારે જેમ સમય બદલાનો એમ એમના પશુઓના હોર્મોન્સ બદલાના છે, એટલે પશુ બાંધી રાખ્યો તો ઝડપથી હીટમાં આવતું નથી, ગરમીમાં આવતું નથી. પરંતુ જો ખુલ્લું ફરે તો પાડા આખલા અમે ખુલ્લા જ રાખીએ છીએ, એટલે એ જે હીટમાં આવવાનો પ્રશ્ન છે 0% થઈ જાય છે અને કુદરતી પ્રોસેસ થઈને ગાભણ થઈ જાય છે. એટલે અમારે ફાર્મની અંદર તમામ પશુઓ ઝડપથી લગભગ 95% કરતાં વધારે રિઝલ્ટ મળે છે ગાભણ થવાનું. અમારે લગભગ 5% કંઈક કોઈ ખાલી રહેતો રહે, બાકી રહેતા નથી. ગાભણ ટાઈમસર થઈ જાય છે, એટલે ઘણો બધો ફાયદો છે. અને જે ખોરાક ખાય છે એ ખોરાક પશુઓ ખુલ્લા રહી અને ફરે તો પાચન તંત્ર પણ ઝડપથી કામ કરે છે અને હેલ્થી રહે છે. પશુઓને બહુ મજા આવે છે. અત્યારે આપ જુઓ છો કે બધા પશુઓ લગભગ કાચી માટીની અંદર જ બેઠા છે. કાચી માટી મેં જોયું, ખુલ્લા વાડા છે અહીંયા. એટલે મને એ જ સવાલ થયો કે પૂછું કે ખુલ્લા વાડા કેમ રાખવામાં આવે? કારણ કે પશુઓને મોટા ભાગે અત્યારે કેવું હોય, થોડા પશુઓ તો પણ બોધીને રાખતા હોય, પણ તમારે ત્યાં હું જોયું ને તો કોઈ પશુ બોધેલું મારે લગભગ નાના મોટા થઈને 400 જેટલા પશુઓ છે. એક પણ પશુને અમે બાંધીને રાખતા નથી, બધા પશુ ખુલ્લા જ રાખીએ છીએ. એટલે પશુઓ પણ ખુશ ને અમે પણ ખુશ. અને બીજું એવું કે લેબર નો પ્રશ્ન હોય, છાણનો પ્રશ્ન જતો રહે છે. એનું કારણ છે કે પાકાનું છાણ કાચામાં નાખવાનું આવે છે, એટલે ઘણો બધો એ લેબર વાળો પ્રશ્ન પણ સોલ્વ થઈ. હા, એટલે અને પાણીની પણ વ્યવસ્થા કરેલી છે, એટલે એને ઈચ્છા થાય ત્યારે પાણી પણ પીવે. ચાર પડી જ હોય છે, ચાર ખાવી હોય ત્યારે ચાર ખાય, એટલે ખુલ્લો જ હોય છે પશુ. ઓકે મિત્રો, હજી પણ તમને બતાવીશું અહીંયા જે પણ કઈ બીજી ટેકનોલોજી છે જેનાથી જે બધું ચાલતું છે, બધી જ વસ્તુઓ તમને બતાવો. મિત્રો, અહીંયા આપણું પડ્યું છે, જો આપણી પાછળ દેખાઈ રહ્યું ચાપ કટર છે. પશુઓને જે ઘાસચારો હોય છે એને કટિંગ કરવા માટેનું રાખેલું છે. અને લગભગ આ પશુઓને ઘાસચારો પહોંચાડવા માટે અહીંયા 4 થી 5 ટ્રેક્ટરો રાખેલા છે. આપ જોઈ શકો છો 3 ટ્રેક્ટરો તો અહીંયા જ પડ્યા છે, બીજું એક ટ્રેક્ટર બહાર પડ્યું છે, એક ટ્રેક્ટર બીજું છે, એટલે કુલ 5 ટ્રેક્ટરો છે. અને 5 ટ્રેક્ટરો દ્વારા
પશુઓને અહીંયા ઘાસચારો પહોંચાડવાની અંદર તો તમને આ પાછળ જે દેખાઈ રહ્યું છે એ મિલ્ક સેવ કરવા માટેનું બલ્ક છે. બલ્ક આ જગ્યાએ જે દૂધ હતું, જે મશીનરી તમને બતાવી ત્યાંથી દૂધ એ આ બલ્કની અંદર આવે છે. આ બલ્કના માધ્યમથી આવેલું દૂધ એ અહીંયા જે આ પાઇપલાઇન તમને દેખાઈ રહી છે એના માધ્યમથી આપ જોઈ શકો છો અહીંયા જે પડેલા છે ને કેન એ ભરવામાં આવે. એટલે રોજ લગભગ કેટલા કેન દૂધ જાય છે સવારે? સવારે 14-15 કેન ને સાંજે 14-15 કેન. સવારે 14-15 કેન અને સાંજે 14-15 કેન એ અહીંથી દૂધ ભરી અને ડેરીએ મોકલવામાં આવે છે. આપણે જે જગ્યાએ આવ્યા હતા એ ફાર્મ આવેલું છે કસરા ગામ છે, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા લાગે છે. વિપુલભાઈ છે જેઓ ફાર્મના ઓનર છે અને ફાર્મ એમના મધરશ્રીના નામે મોનીમા ડેરી ફાર્મ કરીને આપેલું છે. આ ફાર્મની અંદર જે મુલાકાત કરી તમને બતાવ્યું લગભગ 2 કરોડ અને 40 લાખથી વધારે દૂધ દર વર્ષે એટલે કે પર યર ભરાવામાં આવે છે. એટલે કે રોજનું એક પર મંથ 20 લાખ રૂપિયાનું દૂધ અને જેનો નફો એ 60 થી 65 લાખ રૂપિયા મળે છે. એટલે કે અંદાજિત 24 લાખ રૂપિયાનું દૂધ પર મહિને અને 3 કરોડથી વધારેનું દૂધ એ પર મંથ આ ડેરી ફાર્મની અંદરથી ભરાવામાં આવે છે. અને ડેરીની અંદર કયો નંબર આવ્યો તમારો હમણાં? આ વર્ષ 2025-26માં 3જો નંબર છે બનાસકાંઠા જિલ્લામાં. બનાસકાંઠા જિલ્લાની અંદર બનાસ ડેરીની અંદર દૂધ ભરાવતા પશુપાલનોની અંદર 3જો નંબર એમનો આવ્યો છે. એટલે તમે વિચાર કરો કે આનાથી પણ બનાસ ડેરીની અંદર 2 લોકો એવા છે કે જે વધારે દૂધ ભરાવે છે. 3 કરોડથી પણ વધારે દૂધ ભરાવતા લોકો એ બનાસ ડેરીની અંદર છે. એ પણ જગ્યાની આપણે ક્યાંક મુલાકાત લઈશું. પણ અત્યારે મેં તમને બતાવ્યું આ વિપુલભાઈએ તો ફાર્મ હતું એમનું ફાર્મ જોયું કે રીતે દૂધનો વ્યવસાય કરી શકાય, કેટલો ફાયદો છે, કેટલો નફો છે. આ બધી જ વાતચીતો આપણે કરી. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌહાણ.